अस्सलामुअलैकुम मित्रों, આજના ટ્યુટોરિયલની અંદર આપણે એન્ડ્રોઈડની એક સરસ મજાની એપ્લિકેશન વિશે વાત કરીશું। તો સૌપ્રથમ અહીંયા પ્લે સ્ટોરની અંદર જઈશ અને પ્લે સ્ટોરની અંદર ગયા પછી અહીંયા સર્ચની અંદર હું અહીંયા લખીશ જસ્ટ ફોર ફન। જેવું અહીંયા જસ્ટ ફોર ફન લખીશ એટલે મને અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ અહીંયા જોવા મળે છે। સ્નેક ઓન સ્ક્રીન, માઉસ ઓન સ્ક્રીન, સ્કેરી ચોક, બટરફ્લાય, ફોન લવલી ચોક, આર્ટ્સ ઓન સ્ક્રીન, ફની ચોક, અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ અહીંયા મને જોવા મળે છે। અહીંયા હું માઉસ ઓન સ્ક્રીન એપ્લિકેશન વિશે વાત કરીશ તો એના પર ક્લિક કરીશ। જે હું ક્લિક કરીશ એટલે મને અહીંયા ઓપનનો ઓપ્શન જોવા મળે છે, કેમ કે મેં ઓલરેડી આ એપ્લિકેશન જે મારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલી છે એટલા માટે। મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની એપ્લિકેશન છે। 1 મિલિયનથી વધારે લોકો એને ડાઉનલોડ કરેલું છે। એની રેટિંગ પર તમે જોઈ શકો છો 4.1, મતલબ કે 5ની અંદરથી 4.1 એને 4.1 એને રેટિંગ પણ એને એન્ડ્રોઈડની અંદર મળેલી છે, મતલબ કે એપ્લિકેશનને મળેલી છે। તો અહીંયાથી ઓપન કરીશ। જેવું અહીંયાથી ઓપન કરીશ એટલે મતલબ મને આ રીતના ઇન્ટરફેસ જોવા મળે છે આ એપ્લિકેશનનો, જેની અંદર સ્ટાર્ટિંગની અંદર આ રીતના તમને એક એડ જોવા મળે છે, જેને તમે નો થેન્ક્સ કરીને ક્લોઝ કરી શકો છો। શો માઇસ તમારે અત્યારે હાલની અંદર દેખાડવામાં, તો શો માઇસ પર ક્લિક કરશો ઇમિડિયેટલી તરત જ તમારે જોવું હોય 10 સેકન્ડ, તમે 10 સેકન્ડ પછી આફ્ટર 15 સેકન્ડ વગેરે તમે અહીંયાથી સેટ કરી શકો છો। માઉસ વોકિંગ ઓન તમારે રાઈટ લેફ્ટ વગેરે તમે અહીંયાથી માઉસનું વોકિંગ ઓન નક્કી કરી શકો છો, મતલબ કે રાઈટ સાઈડથી તમારે માઉસ ચાલતા દેખાડવા છે કે લેફ્ટ સાઈડથી। માઉસની સાઇઝ નોર્મલ, બિગર, યુઝ અમે અહીંયાથી સેટ કરી શકો છો। નોર્મલ બિગર કરશો થોડું મોટું દેખાશે, યુઝ કરશે એનાથી મોટું તમને માઉસ જોવા મળે છે। હું અહીંયા ઇમિડિયેટલી અહીંયાથી માઉસને સ્ટાર્ટ કરીશ એટલે અહીંયાથી ઇમિડિયેટલી પર ક્લિક કરીશ અને ત્યારબાદ શો માઇસ ઓપ્શન પર અહીંયાથી ક્લિક કરીશ। જે હું શો કરીશ એટલે મિત્રો તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર માઇસ તમને જોવા મળે છે, અંદર તમને જતો જોવા મળશે। જો મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનની અંદર માઉસ ફરતો હોય એવું તમને જોવા મળે છે, એકદમ 3D માઉસ તમને જોવા મળે છે, જોઈ શકો છો તમે। તો મિત્રો આ રીતના તમે તમારા મિત્રોને પ્રેન્ક કરી શકો છો। મિત્રો, આ જે માઉસ છે એને હું ક્લોઝ કરવા માંગતો હોય તો એ રિમૂવ માઉસ પર ક્લિક કરીશ અને એને રિમૂવ કરી શકીશ। તો મિત્રો તમે જોઈ શકો છો કે એ માઉસ અહીંયાથી ક્લોઝ થઈ જાય છે અને હવે તમે બંધ કરી શકો છો।